નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। જાલોદમાં સચિન પાયલોટનું કોંગ્રેસ દ્વારા ભવ્ય સ્વાગત। કુશલગઢ જતા માર્ગમાં 10 મિનિટ રોકાયા। ભીલ રાજા ઝાલાવસૈયા ચોક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી ભાજપ पर साध्યું निशान। आज गुजरात का दौरा है सर, क्या कहेंगे? आज यहाँ पर आना हुआ और मुझे बड़ी खुशी हुई। हमारे सभी जो कांग्रेस परिवार के सदस्य हैं, कार्यकर्ता हैं, नेता हैं, उनसे मुलाकात हुई और ये पूरा इलाका हमेशा से समर्थन दिया है कांग्रेस पार्टी को। आज मेरा दौरा कुशलगढ़ का है, राजस्थान का, और अहमदाबाद से यहाँ पे होता हूँ मैं आया हूँ। सब लोगों से मुलाकात की है और मैं देख रहा हूँ कि ग्रामीण क्षेत्र में जिस प्रकार से विकास होना चाहिए था, जो किसानों का, नौजवानों का यहाँ पे उम्मीदें थी, वो पूरी नहीं हुई हैं। और आज हमारे कार्यकर्ताओं में जोश है। अगला मौका जब मिलेगा यहाँ पर कांग्रेस पार्टी को बहुत ताकत देकर जनता आगे बढ़ाएगी, मुझे ऐसा पूरा विश्वास है। अखिल भारतीय कांग्रेस समितिना महासचिव तथा राजस्थानना पूर्व उपमुख्यमंत्री राजस्थानना कुशलगढ़ खाते जता मार्गमां सोमवारे जालोद खाते टूंका समय माटे रोकाया हता। आ प्रसंगे दाहोद जिल्ला कांग्रेस समिति द्वारा तेमनुं भव्य स्वागत करवामां આવ્યું હતું। સચિન પાયલોટના આગમનને લઈને જાલોદમાં કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। पूर्व कांग्रेस सांसदों, पूर्व धारासभ्यों, जिला અને તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ઢોલકુંડીના તાલ સાથે કુમકુમ ચાંદલો કરી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આગેવાનો અને કાર્યકર્તાઓએ ફૂલહાર પહેરાવી આવકાર્યો હતો। જાલોદ ખાતે અંદાજે 10 મિનિટના ટૂંકા પ્રવાસ દરમિયાન સચિન પાયલોટે ભીલ રાજા ઝાલાવસૈયા ચોક ખાતે પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી। કાર્યકર્તાઓ સાથેની ટૂંકી વાતચીત દરમિયાન સચિન પાયલોટે જણાવ્યું હતું કે દાહોદ જિલ્લો અને જાલોદ વિસ્તાર વર્ષોથી કોંગ્રેસનો મજબૂત ગઢ રહ્યો છે અને અહીંની જનતાએ કોંગ્રેસને સતત સમર્થન આપ્યું છે। અમદાવાદથી રાજસ્થાનના કુશલગઢ જતા માર્ગમાં જાલોદ ખાતે મળેલા ઉષ્માભર્યા આવકાર બદલ તેમણે કોંગ્રેસના કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો। આ દરમિયાન તેમણે ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ગ્રામીણ વિસ્તારોમાં વિકાસની ગતિ સંતોષકારક રહી નથી। ખેડૂતો અને યુવાનોની અપેક્ષાઓ હજુ પણ અધૂરી છે। આગામી સમયમાં કોંગ્રેસને જનતાની સેવા કરવાનો અવસર મળશે તો ખેડૂતો, યુવાનો અને ગ્રામ્ય વિસ્તારના વિકાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે અને લોકોની આશાઓને સાકાર કરવા માટે કોંગ્રેસ પ્રતિબદ્ધ રહેશે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।